તો એવું થયું કે દારૂ પીનારને પકડો, બુટલેગરને જવા દો. મોટી મોટી કાર કંપનીને જવા દો, પણ એ કાર કંપનીમાંથી મોં માગ્યા રૂપિયા આપી જો ગ્રાહકો કાર ખરીદે તો તેને દંડી નાખો. આવી જ નીતિ રીતિ આપણે ત્યાં જોવા મળી રહી છે. વાત છે વાહનમાં લગાડવામાં આવતી એલઈડી લાઇટની. હવે કંપનીમાંથી જ ઘણી કંપનીઓ એલઈડી લાઇટ ફિટિંગ કરી અને કારમાં આપતી હોય છે, પણ આ એલઈડી લાઇટને ટ્રાફિક તંત્ર ઇલીગલ ગણે છે અને જે પણ વાહન ચાલકના વાહનમાં એલઈડી લાઇટ લગાવેલી હોય તેને દંડવામાં આવે છે. આ દ્રશ્યો છે સુરતના, જ્યાં રાત્રિ દરમિયાન પોલીસે ડ્રાઈવ હાથ ધરી અને જે પણ ગાડીઓ આવી રહી હતી તેમાં એલઈડી લાઇટ દેખાણી તેમને દંડવામાં આવ્યા. પણ આમાં વાહન ચાલકો કરે તો કરે શું, કેમ કે કંપનીમાંથી જ ફિટિંગ થઈને હવે એલઈડી લાઇટ આવવા લાગી છે. ત્યારે લોકો એવો સવાલ કરી રહ્યા છે કે ભાઈ આ મોંઘી મોંઘી ગાડીઓ વેચતી કંપનીઓને કેમ નથી કહેવામાં આવતું કે ભાઈ એલઈડી લાઇટ ન લગાવો. આ તો એવું થયું કે પૈસા આપીને દંડ ખાવા જેવી વાત થઈ. ત્યારે હાલ તો તંત્રએ એલઈડી ના નામે ધોકો પછાડવાનું શરૂ કર્યું છે અને આ વખતે જે લોકોને પણ દંડવામાં આવશે તે કોઈ સામાન્ય વ્યક્તિ તો હશે નહીં, કેમ કે મોંઘી મોંઘી લક્ઝુરિયસ કારમાં જ આ એલઈડી હોય છે. ત્યારે તંત્રનો આ ધોકો પછાડવાનું કામ કેટલા દિવસ ચાલે છે, તંત્ર આ અંગે શું નિર્ણય લે છે તે જોવાનું મહત્વનું બની રહેશે.